રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં થઈ તો આજે આપણે બનાવવાના છે ભજીયા ગરમા ગરમ ભજીયા થોડા બનાવી નાખ્યા અને સુંદાળા અને ડુંગળીના બનાવી નાખ્યા અને મેથીના બનાવવાના છે સુંદરિયાના બનાવવાના અને નવી જાતના ભજીયા એટલે મોટા ભરે સવાણું ખાંડી સંગીત સવાણું ખાંડી જય માતાજી સવાણું ખાંડવાનું જય માતાજી પેલા જો સવાણું ખાંડી પછી આ મરચામાં સીરિયા કરીને અંદર ભરી દેવાનું મસ્તીના ભજીયા થાય ભજીયા અને દેશી ચૂલા ઉપર ગેસ ઉપર થાય પણ એમાં મજા ન આવે ગેસ વાળા ખાવ તો ગેસ ચડે એટલે દેશી ચૂલા ઉપર ભજીયા મસ્તીના બને તો ભજીયા બનાવે 15 જેવા દૂધ થાય એ તો આમાં કરે છે વળી જાય હાલો મેથીના ભજીયા ખાવા મસ્ત જો ડુંગળીને એને બનાવી નાખ્યા હે સુંદર એવા મસ્તીના તાવડી ભજીયા અહીંયા બલૂન આવે છે સંપૂર્ણતા હા બલૂન નથી દેવો હવે બલૂન બનાવ્યા છે બલૂન ઉડાડીને અહીંયા આવવા દે રહોડા છે આવી હાલો હાલો તેલ વધારે આવી ગયું ઓ બરી ગયા આ તો ગોટામાંથી લોટા બસ ગયો ને ભરી ગયો ઓલસો થઈ ગયો એ આવા જોઈ મેથીના એવું હોય પહેલી વાર બનાવ્યા આ તો શીખાવ કર્યા મેથીના છે જામરા કારીગર જે બને હા કારીગર વિના તો આખા ભજીયા ન બને ખાય ને અસલ છે એ તાવડી આપો એટલે મારે રોટલી તૈયાર થાય તાવડી ઉપર બોલો હાલો જો હવે આમાં ખાંડી વેરવા આપણે તમારું મરચાના સીરિયા કરી એક જ કોથળી ખાંડો નથી આજે ખાંડવાનું બાકી છે આમાં કરી નાખો તીખું લાગ્યું પાણી પી લીધું પૂરી કરવી કેટલી આઈટમ છે ખાવાનું એકાય હોય ને આપણે થોડાક બીમાર થઈ ગયા એટલે મજા આવે ઉડાડો તો બોલો બેન અંદર ઉઠાડો ઘૂમ સગાય બહુ આપણ જો બહુ સગાય બધે જો આઈ હે બહુ ઉનકે રામ રામ જય માતાજી જય માતાજી આપણે બલૂન મનાવી આપણે જય મનાવી જય માતાજી જય માતાજી માનસીબેન જય માતાજી ગાડીમાં બેસી ગઈ એમ ને માતા નથી કેટલા બેહી જાય રામ રામ જય માતાજી હા ઇનામની કુટી છે જો ઇનામમાં લાગી ભાઈની દયા અને મહાકાળી માની કૃપા સુરાપુરા દાદાના આશીર્વાદ ખબર અહીંયા અમારા રીતિબેન ને જગુભાઈ બેસી ગયા એમ ગાડી નનકી પણ માણસો ઘણા બધા બેસી ગયા જો બલમ થઈ ગયો બલૂન ઉડાડવા આસુબેન બલમ ઉડાડે બલૂન લાગી જાય તો સારું ઇનામમાં નહીં હે આ બેન તો દેખાતા નહીં અહીંયા તો નાસ્તો ચાલુ થઈ ગયો છે જય માતાજી બેન જય માતાજી રામ રામ જય માતાજી ચાકો ભજીયા બનાવે અને મારી મમ્મી સુંદો બનાવે
રામ રામ ને જય માતાજી. રામ રામ ને જય માતા. જો આ ચૂંદો બનાવી ભજીયા આ ઓખીએ કરવા કોખાન દાણા ને એવું બધું નાખે. સુંદાના મેથીના જો એમ પતરીના ડુંગળીના બધા બનાવે. જો આ મેથી જે મેથીના બનાવવાના છે જો હળની મેથી છે. એમ હા મરચા આમાં મરચા ના જ બનાવવાના. એ ચવાણું ભરીને બનાવવાનું. ચવાણું ભરી. હા વાહ મસ્ત મજા. અને અહીંયા બની ગયા ડુંગળીના હોતા ગઈ છે. ડુંગળીના જામ આવેલી. અહીંયા જો ડુંગળીના કમ્પ્લીટ છે. રામ રામ ને જય માતાજી. ઘણા સમય પછી જય માતાજી. આ સોડિયું આવી છે ને બે ગોળનો આટો ખાવા આવી. કે કાલવા ભજીયા બનાવે. મોટી બેન ન થાય નાની બેનો બે આવી. શંભુબેન શું કરે? હા ચવાણું ખાંડવાનું મરચાં ચવાણું? ચવાણું મરચામાં ભરવાનું છે ખાંડ. જય માતાજી. તીખું લાગ્યું છે? તીખું લાગ્યું છે? કયો ચણા લોટ નાખી દેવાનો. હા ખાંડ મસ્ત ના બેન આવો ભજીયા. રસોડું રાખવું જોઈએ આપણે. આ બધા તો હાલત ને બટેકા બાફેલા ફોલવામાં. બટાકા ઝીણું મોટું કામ હાલે ને એમના. હા આ ચવાણું ખાંડીને જો મરચામાં ભરવાનું છે. ખાંડી નાખવાનું. ખાંડી મસાલા સીવિયા કરી શિયાળાના ભજીયા ખાવાની મજા ભજીયા આવે. ખવાય. કોઈ તાજી વસ્તુ ઓછી ખાવાની. ગરમા ગરમ જ હારું. તોય હળદી એક તાજું. દી બનાવવાના છે. ઓમાં શું કર્યું બોલા? એમાં લોટ બાંધ્યો છે, રોટલી કરવાની. ઠેક રોટલી ઠાંકી નાખી. પાણી એક પછી આ હું બટેકા પતરી વાળા. તો શંકુબેને મરચું તો ખાંડી નાખ્યું. મરચું ખાંડી નાખ્યું. ચવાણું ખાંડવાનું છે. મરચા મસ્ત મજાના મરચા. જય શ્રી